ઓકે, ગુડ મોર્નિંગ. તો બે સ્ટુડન્ટના ડાઉટ છે. પરમ કરીને એક સ્ટુડન્ટ છે, એણે ડાઉટ મને આમ પૂછ્યો કે સર કોઈ કોઈનને 4 ટાઈમ્સ કે મોર ધેન 4 ટાઈમ્સ ટોસ કરીએ તો, કોઈ ડાઇઝ હોય એને 2 ટાઈમ કે મોર ધેન 2 ટાઈમ ટોસ કરીએ તો એનો સેમ્પલ સ્પેસ. તો સેમ્પલ સ્પેસ છે એને આપણે લિમિટેડ ટાઈમ હોય ને તો આપણે એક્સપ્રેસ કરી શકીએ, પણ મોર ધેન 2 ટાઈમ, હું તમને એમ કહું કે એક કોઈનને તમે મોર ધેન 2 ટાઈમ ટોસ કરો તો કેટલી વાર, એમ તો પૂછો ને તમે. હું એમ કહું એક કોઈન છે, એક સિક્કો છે અને તમે ટોસ કરો 2 થી વધારે વાર, એટલે તમે એમ કહેશો 2 થી વધારે એટલે 10 વાર કરીએ, 20 વખત, 25 વાર, 100 વાર, 1000 વાર, એવું બધું કહું તો એ ફાઇનાઇટ સેટ કહેવાય, જે કેલ્ક્યુલેટ થઈ શકે. 1000 વાર ટોસ કરી શકો તમે. પણ તમને કોઈ એમ કે ભાઈ ટોસ કરવાનું છે પણ મોર ધેન 2 ટાઈમ્સ, તો એનો સેમ્પલ સ્પેસ કેમ કહેવો? A coin toss more than 2 times. Sample space O S અથવા U. તો 2 ટાઈમ ટોસ કરવાનો તો HT ક્રોસ HT આવે, એટલે શું આવશે તો કે HHHT THTT. 3 ટાઈમ ટોસ કરવાનો તો હજી એક HT આવે, તો કેમ આવશે તો કે HHH HHT HTH THH. બરાબર કે નહીં? હવે તમે એક કોઈનને 2 વાર ટોસ કરો તો તમને ખ્યાલ આવ્યો કે HHHT THTT. બરાબર, કોમન સેન્સથી વિચારો તો એટલી શક્યતા આવે, 4 પોસિબિલિટી. 2 વાર હેડ આવે, હેડ અને ટેલ, ટેલ અને હેડ, અને 2 વાર ટેલ. એ સિવાય કાંઈ આવો ને તો કે નહીં. 3 વાર ટોસ કરો તો કે HHH HHT HTH. બરાબર, કેલ્ક્યુલેટ કરો તો 8 આવશે. 4 ટાઈમ્સ તો HT ક્રોસ HT ક્રોસ HT ક્રોસ HT. બરાબર, તો 16 એલિમેન્ટ આવશે. HHHH HHHT. એમ તમે લિસ્ટિંગ બનાવશો તો તમને ખ્યાલ આવી જાય. તો કોઈનને મોર ધેન 2 ટાઈમ્સ ટોસ કરવાનો સેમ્પલ સ્પેસ, તો તમારે પછી ડેશ 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 કરી નાખવાનું. બરાબર ને? આપણે પ્રોબેબિલિટી કોની ફાઇન્ડ કરીએ કે જે ફાઇનાઇટ સેટ હોય. તો હું એમ કહું કે 10 વખત ટોસ કરો, 12 વાર કરો, 15 વાર કરો, 20 વાર, 100 વાર કરો, તોય પ્રોબેબિલિટી ગોતી શકાય. પણ હું તમને એમ કહું કે ભાઈ કરે જ રાખો, એક કોઈનને ટોસ તમે કરે જ રાખો, તો કે તો એમ કેવી રીતે? એ ફાઇનાઇટ સેટ ન થયો કહેવાય. બરાબર કે નહીં? એવી રીતે ડાઇઝનું એવું છે કે એક ડાઇઝને 2 ટાઈમ ટોસ કરો કે 1 ટાઈમ ટોસ કરો તો શું આવશે તો કે 1 2 3 4 5 6. 2 ટાઈમ ટોસ કરો તો 1 2 3 4 5 6. હા, તો 1 1 1 2 1 3 1 4 1 6 સુધી, પછી 2 1 2 2 2 3. બરાબર કે નહીં? 3 ટાઈમ ટોસ કરવાનું હોય તો કે 1 2 3 4 5 6. હજી ક્રોસ કરી નાખો. તો મોર ધેન 2 ટાઈમ, હું તમને એમ કહું કે એક ડાઇઝને તમે મોર ધેન 2 ટાઈમ ટોસ કરો તો કે તો સર આમાં 2 પ્રમાણે ચાલે, આમાં 6 પ્રમાણે, કેમ કે 6 ફેસીસ હોય. બરાબર, ઘણી વાર આપણે કીધેલું છે તમને. બરાબર ને? સેમ્પલ સ્પેસને અત્યાર સુધી મેં યુથી બતાવતા હતા, હવે ન્યૂ ટેક્સમાં એસથી બતાવે છે, તો એસથી બતાવો અથવા યુથી બતાવો. બરાબર, તો અન્ડરસ્ટેન્ડ? બરાબર. હવે કોઈ બીજા સ્ટુડન્ટના ડાઉટ છે? જે આપણા વોટ્સઅપ નંબર આપણો જે છે 11th, એમાં જ તમે ડાઉટ આપો.
તમે ડાઉટ આપો ને તો આપણો જે વોટ્સઅપ નંબર છે KPSનો એમાં આપો. મને જુદા જુદા આપશો ને તો એમાં મારું ધ્યાન જોતું નથી. આ તો ધ્યાન ગયું એટલે એક સ્ટુડન્ટ, બરાબર, આમાં રજિસ્ટર્ડ નામ તો નથી પણ ખબર નથી, એ સ્ટુડન્ટે ડાઉટ પૂછ્યા છે એક્સરસાઇઝ 16.3ના, પણ એમાં જે ડાઉટ છે એ મોટાભાગના આપણે થઈ ગયેલા છે. એટલે 2-3 લેક્ચર પહેલાંના વિડીયો જોશો તો 16.3નો 4th થઈ ગયો છે, પછી 5 થઈ ગયો છે, 6 થઈ ગયો છે, 7 કરાવીશું હું. જો 7 નહોતો કરાવ્યો અને 7 ડાઉટ છે તો એ કરાવું. A fair coin is tossed 4 times. A person win 1 rupees for each head and 1.5 for each tail. From the sample space, calculate how many different amounts of money you can have after 4 tossing. The probability of having each of these amount. તો પહેલાં વાતને સમજી લઈએ. એક કોઈનને કેટલી વાર ટોસ કરવાની વાત કરે છે, બરાબર? પહેલાં તો એક કોઈનને કેટલી વાર ટોસ કરવાની? 4 ટાઈમ્સ. 4 ટાઈમ ટોસ કરો. $16.3નો સમ નંબર 7. તો એનો સેમ્પલ સ્પેસ S અથવા U કહીએ. એક કોઈનને 4 ટાઈમ ટોસ કરવાનો, તો સેમ્પલ સ્પેસ આમાં હું લખું જ છું એટલે તમને ખ્યાલ આવે. શું આવશે તો કે H H H H, બધા હેડ આવે. બને એવું? જો આમાં આ મેથેમેટિક્સ નથી, આ ગેમ છે. તમારે એમ વિચારવાનું કે 4 વાર હેડ આવે એવું બને તો બને. 3 વાર હેડ આવે અને પછી ટેલ. હેડ ટેલ હેડ, હેડ ટેલ હેડ હેડ, ટેલ હેડ હેડ હેડ. 3 વાર H અને 1 વાર T, એનો સેમ્પલ સ્પેસ બનાવ્યો. પછી H H T T, H T H T, બરાબર? TH TH, THHT, બરાબર? જોજો જેટલા 2 વાર T ને 2 વાર H આવે એવા કેટલા આવશે તમે જુઓ તો HHTT, HTHT, THTTH, THH, TTHH. હવે કાંઈ રહેતું હોય તો કહો તમે. 2 વાર T ને 2 વાર H, એમાં આટલી પોસિબિલિટી આવશે. HTHT, THTH, THHT, TTHH, બરાબર? ઓકે. હવે 1 વાર H અને 3 વાર T. તમે આમ કેલ્ક્યુલેટ કરતા જો ક્રોસ મલ્ટિપ્લિકેશન, તો તમને આઈડિયા આવી જશે, એમાં કાંઈ ચિંતા નહીં કરવાની. જુઓ તો 1 વાર હેડ ને 3 વાર T હોય એવી 4 પોસિબિલિટી રહેશે. જેમ કેમ 1 વાર H, 1 વાર T અને 3 વાર H હોય એવી 1, 2, 3 ને 4 શક્યતા હતી. પછી આ 4 ને 4 ને 4 8, બરાબર? હવે 3 વાર T એટલે 4 વાર T, તો એ કેટલા આવશે તો કે T T T T, બરાબર? હવે કઈ શક્યતા બાકી રહે તમે જુઓ તો કેટલા ટોટલ થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને હજી એક બાકી રહ્યું. કઈ રહ્યું જોઈ લો તો.
16 આવવા જોઈએ ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બરાબર. ટી 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 એચ ટી ટી. કેલ્ક્યુલેટ કરો તમે, ત્યાં આ ગેમ જ છે. બરાબર. આ 4 ટાઈમ્સ બરાબર છે. પછી આ 1 2 3 4 5, આમાં એક ઘટે છે. 2 વાર એચ અને 2 વાર ટીમાં એક હજી પોસિબિલિટી હોવી જોઈએ, જે આપણે હજી નથી કેલ્ક્યુલેટ કરી. ટી એચ એચ ટી એચ એચ ટી 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 એચ ટી ટી, પછી એચ ડબલ ટી એચ, એવું એક રહી ગયું. જુઓ તો આવી એક પોસિબિલિટી રહી ગઈ. એચ ડબલ ટી એચ. બરાબર કે નહીં? તો ટોટલ 16 એલિમેન્ટ. બરાબર. હવે એ શું કહે છે, કઈ ટાઈપનું? તો કે આ એક જાતની આપણે ગુજરાતીમાં જુગાર કહીએ, ગેમલિંગ. કે ભાઈ હેડ આવે તો રૂપિયો તને મળે અને ટેલ આવે તો $1.50 તારે આપવાનો, ₹1.50. બરાબર. જો ફરીવાર એકવાર ક્વેશ્ચન વાંચી લ્યો બધા. હેડ આવે તો ₹1 ગેઇન થાય, બરાબર, પ્રોફિટ થાય, અને ટેલ હોય તો ₹1.5 લોસ્ટ. એમ કીધું ને તમને એણે. તો હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ હાઉ મેની ડિફરન્ટ amount of money you can have after 4 toss and probability of having each of these amounts. તમને આ ટાઈપની ગેમ રમો તો તમને પૈસા મળે તે ને જાય તે એવું થાય, તો એની બધાની પ્રોબેબિલિટી વિચારવાનું કહે છે. બરાબર. તો સપોઝ A1 ઇવેન્ટ છે, ગેઇન ₹4. જો એ વ્યક્તિને ₹4 મળે એવું બની શકે? બની શકે. કેમ? તો કે બધી વાર હેડ આવે તો ₹4 મળે. કે પી ઓફ A1ની પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? તો કે R/n, એટલે 1/16. 4 ઓન છે ને? હા, જોતા રહેજો.